ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના અડાલજ સ્થિત હીરામણી આરોગ્ય ધામનું કર્યું લોકાર્પણ। 50 કરોડના ખર્ચે નિર્મિત આરોગ્ય ધામમાં ડાયાલિસિસ, કિમિયોથેરાપી લઈને હોમિયોપેથી સહિતની સુવિધાઓ। અમિત શાહે કહ્યું 140 કરોડ નાગરિકોના સ્વાસ્થ્ય માટે મોદી સરકારે બનાવી 37 યોજના। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એડીસી બેંકના શતાબ્દી સમારોહની ઉજવણી। માણસામાં 421 બેડની હોસ્પિટલનું અમિત શાહના હસ્તે કરાશે ખાતમુહૂર્ત। પેથાપુર અને ચંદ્રાસર તળાવનું પણ કરાશે લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છ જિલ્લામાં 117 કરોડથી વધુના વિકાસ કામોનું કરાશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। માતાના મઢમાં મા આશાપુરાના ચરણોમાં ઝુકાવશે શીશ। શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ પર માંડવીમાં નવીનીકરણ પામેલા ક્રાંતિ તીર્થનું કરશે લોકાર્પણ। દિલ્હીમાં આયોજિત કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવના ઉદ્ઘાટન સમારોહમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું સંબોધન। કહ્યું, આર્થિક વિકાસની સાથે ભારતમાં અસમાનતા પણ ઘટી। સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ક્લેવને કરશે સંબોધિત। તિરુપતિ મંદિરના પ્રસાદનું સત્ય જાણવા સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર એસઆઈટી બનાવવાનો કર્યો આદેશ। સીબીઆઈ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ ઉપરાંત ફસાઈના એક સભ્યોનો પણ એસઆઈટીમાં કરાશે સમાવેશ। બિહારમાં પૂરની સ્થિતિમાં આંશિક સુધારો। કેટલાક જિલ્લામાં હજુ પણ નદીઓ ખતરાના નિશાન પર। પૂર પ્રભાવિતોને સહાયનું વિતરણ। ખેતી પાકને થયેલા નુકસાનના સર્વેની કામગીરી પણ ચાલી રહી છે। ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે ઘર્ષણના કારણે કાચા તેલની કિંમતમાં 5% વધારો। ઈરાનના તેલના ઠેકાણા પર ઇઝરાયેલના સંભવિત હુમલા અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આપેલા નિવેદનની અસર। નવલા નોરતાનો રંગેચંગે આરંભ। પહેલા દિવસે શેરી ગરબાથી લઈને પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી ચાલી રાસ ગરબાની રમઝટ। વડોદરામાં માત્ર પુરુષોના ગરબાએ જમાવ્યું આકર્ષણ, તો આજે બીજે દિવસે મા બ્રહ્મચારિણીની આરાધનાનો અવસર।